નમસ્કાર. ચલો આજે આધુનિક ફેક્ટરીની દુનિયામાં એક ડોક્યુ કરીએ અને સમજીએ કે આ બધું ચાલે છે કેવી રીતે. વાત છે ઓટોમેશનની. પણ આ ઓટોમેશન છે શું? અને આ બધું કરવા માટે કયા ટૂલ્સ વપરાય છે? ચાલો જાણીએ. જો ઓટોમેશન એટલે ઓટોમેટિક અને મોશન, એટલે કે કોઈ પણ કામ આપમેળે થવો. આપણે ઘરે પાણીની બોટલ ભરીએ એ મેન્યુઅલ કામ છે, બરાબર? પણ વિચારો, બિસ્લેરી જેવી કંપની કલાકમાં હજારો બોટલ કેવી રીતે ભરતી હશે? બસ એ જ છે ઓટોમેટિક મોશનનો કમાલ. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં સમજીશું ઓટોમેશનનો પડકાર, પછી જાણીશું આરએમએલસી અને પીએલસી વિશે. એ પછી એચએમઆઈ, સ્કાડા અને વીએફડી પર વાત કરીશું. અને છેલ્લે જોઈશું કે આધુનિક ફેક્ટરીમાં આ બધું સાથે મળીને કેવી રીતે કામ કરે છે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ એ આવે કે મશીનને કમાન્ડ કેવી રીતે આપવો? આ જ છે ઓટોમેશનનો સૌથી મોટો પડકાર, વાયરથી લઈને સોફ્ટવેર સુધીની સફર. મશીનને કંટ્રોલ કરવા માટે સમજો કે બે પ્રકારના મગજ હોય છે, એક જૂનું અને એક નવું. એ છે આરએલસી અને પીએલસી. પહેલા વાત કરીએ આરએલસી, એટલે કે રિલે લોજિક કંટ્રોલરની. આ જૂની પદ્ધતિ છે. તમે ક્યારેક જોયું હશે, એક મોટું પેનલ હોય અને એમાં વાયરોનું જાળું ગૂંથાયેલું હોય. બસ એ જ છે આરએલસી. અહીં બધો લોજિક વાયર, રિલે અને ટાઈમરથી સેટ થાય છે. હવે આમાં સમસ્યા શું છે? એ કે આરએલસી એકદમ હાર્ડવાયર્ડ હોય છે. એટલે કે જો તમારે નાનકડો પણ ફેરફાર કરવો હોય ને, તો આખા વાયરોનું ગૂંચળું ફરીથી બદલવું પડે. અને જો કોઈ પ્રોબ્લેમ આવે તો બસ એ વાયરોના જંગલમાં ભૂલ શોધતા રહો. આ સમસ્યાનો ઉકેલ આવ્યો પીએલસી, એટલે કે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલરમાં. આ એકદમ આધુનિક રીત છે. અહીં વાયરોના જાળા નથી, પણ કમ્પ્યુટર પર લખેલો એક સોફ્ટવેર પ્રોગ્રામ છે જે મશીનને કહે છે કે શું કરવાનું છે. પીએલસી એટલે એક ફ્લેક્સિબલ ડિજિટલ બ્રેઇન. કંઈક બદલવું છે? કોઈ ચિંતા નહીં, બસ સોફ્ટવેર કોડમાં થોડો ફેરફાર કરો અને કામ થઈ ગયું. આ જ કારણ છે કે આજે બધી જ ઇન્ડસ્ટ્રીઝ આરએલસી છોડીને પીએલસી તરફ વળી ગઈ છે. તો ચાલો એક નજરમાં બંનેનો તફાવત જોઈ લઈએ. આરએલસીમાં લોજિક હાર્ડવાયર્ડ છે, જ્યારે પીએલસીમાં સોફ્ટવેર બેઝડ. આરએલસીમાં ફેરફાર કરવા બહુ જ મુશ્કેલ, પીએલસીમાં એકદમ સરળ. અને પ્રોબ્લેમ સોલ્વિંગ આરએલસીમાં બહુ સમય લાગે, જ્યારે પીએલસીમાં ફટાફટ થઈ જાય. સીધી વાત છે, પીએલસી જ બેસ્ટ છે. સારું, તો પીએલસી તો આવી ગયું, પણ એનાથી એક નવી સમસ્યા ઊભી થઈ, ખાસ કરીને એ ઓપરેટર માટે જે રોજ મશીન ચલાવે છે. એ સમસ્યા શું હતી? ચાલો જોઈએ. જરા વિચારો, એક ઓપરેટર છે જે પાણીની બોટલ ભરી રહ્યો છે. પહેલાં 1 લીટરની બોટલનો બેચ આવ્યો, કામ પત્યું. હવે 5 લીટરની બોટલનો બેચ આવ્યો. હવે 5 લીટરની બોટલ ભરવામાં તો વધારે ટાઈમ લાગે ને? તો ઓપરેટરને શું કરવું પડે? એન્જિનિયરને બોલાવવો પડે કે આવો અને પીએલસીમાં ટાઈમર બદલી આપો. આનાથી તો કેટલો બધો સમય બગડે. આ સમસ્યાનો ઉકેલ છે એચએમઆઈ, એટલે કે હ્યુમન મશીન ઇન્ટરફેસ. આ એક સ્ક્રીન જેવું છે જે ઓપરેટર અને મશીનના મગજ, એટલે કે પીએલસી વચ્ચે વાતચીત કરાવે છે. અને એ પણ એકદમ સરળ ભાષામાં, કોઈ કોડિંગ વગર. હવે એન્જિનિયર શું કહે છે? ભાઈ, અમને બોલાવવાની જરૂર નથી, બસ આ સ્ક્રીન પર તમારે જેટલો ટાઈમ સેટ કરવો હોય એ કરી દો. હવે ઓપરેટર 5 લીટરની બોટલ માટે સીધું જ ટાઈમ એન્ટર કરી શકે છે. એચએમઆઈ એ માહિતી પીએલસીને આપી દેશે. બિલકુલ એવું જ જેવી રીતે આપણે એટીએમમાં પૈસા ઉપાડવા માટે રકમ એન્ટર કરીએ છીએ. ઓકે, તો એક મશીનનું તો સેટિંગ થઈ જ ગયું. પણ જો ફેક્ટરી બહુ મોટી હોય ને એમાં સેંકડો મશીન હોય તો ત્યારે શું કરીશું? એક સુપરવાઇઝર આખી ફેક્ટરી પર એકસાથે કેવી રીતે નજર રાખી શકે? આ તો બહુ મોટો પડકાર છે, ખરું ને? જો સમજો કે એક પાણીની ટાંકી પહેલા માળે છે, બીજી 500 મીટર દૂર છે, ત્રીજી ત્રીજા માળે છે અને ચોથી તો કોઈ બીજા મશીનની પાછળ છુપાયેલી છે. હવે એક સુપરવાઇઝર બધે એકસાથે કેવી રીતે પહોંચે? એ એક જગ્યાએ હોય અને બીજી જગ્યાએ કોઈ પ્રોબ્લેમ થઈ જાય તો ખબર જ ના પડે. અને આનો જવાબ છે સ્કેડા, એટલે કે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. સ્કેડા એક સેન્ટ્રલ સિસ્ટમ છે જે ફેક્ટરીના બધા જ પીએલસી પાસેથી ડેટા ભેગો કરે છે અને એક જ સ્ક્રીન પર આખી ફેક્ટરીનો નકશો બતાવી દે છે. સમજો કે આ ફેક્ટરીનો કંટ્રોલ ટાવર છે. તો આપણી પાસે મગજ એટલે કે પીએલસી આવી ગયું,
વાતચીત કરવા માટે ચહેરો એટલે કે HMI પણ છે અને બધું જોવા માટે આંખો એટલે કે સ્કાડા પણ છે. પણ હવે ફેક્ટરીના મસલ્સ એટલે કે એની મોટરને કોણ કંટ્રોલ કરશે? એના માટે છે VFD એટલે કે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ. આ એક એવું ડિવાઇસ છે જે મોટરની સ્પીડ અને ટોર્કને કંટ્રોલ કરે છે. સાવ સાદી ભાષામાં કહીએ તો આ મોટર માટે એક સ્માર્ટ ગેસ પેડલ જેવું છે. ક્યારે સ્પીડ વધારવી, ક્યારે ઘટાડવી એ બધું VFD નક્કી કરે છે. VFDનો ઉપયોગ મુખ્યત્વે 2 કારણોસર થાય છે. પહેલું, સ્પીડ કંટ્રોલ કરવા માટે, જેમ કે નાની વસ્તુઓ માટે કન્વેયર બેલ્ટને ફાસ્ટ ચલાવવો અને મોટી વસ્તુઓ માટે ધીમો. બીજું કારણ છે હેવી લોડ માટે, જેમ કે ક્રેન જેવી ભારે મોટર ચાલુ કરતી વખતે પાવરનો ઝટકો ન લાગે એનું ધ્યાન VFD રાખે છે. તો ચાલો હવે આ બધી વસ્તુઓને ભેગી કરીએ અને આપણા પેલા પાણીની બોટલ ભરવાના પ્લાન્ટ પર પાછા જઈએ. જોઈએ કે ત્યાં આ બધું મળીને કેવી રીતે કામ કરે છે. તો જુઓ, સૌથી પહેલા PLC, જે પ્લાન્ટનું મગજ છે, એ બોટલ ભરવાનો પ્રોગ્રામ ચલાવી રહ્યું છે. પછી ઓપરેટર HMI પર જઈને PLCને કહે છે કે હવે 5 લિટરની બોટલો ભરવાની છે. દૂર કંટ્રોલ રૂમમાં બેઠેલો સુપરવાઇઝર સ્કાડાની સ્ક્રીન પર બધું જોઈ રહ્યો છે. અને છેલ્લે VFD કન્વેયર બેલ્ટની મોટરને કંટ્રોલ કરીને બોટલોને બરાબર સ્પીડથી આગળ વધારી રહ્યું છે. જુઓ, બધા કેટલા સરસ રીતે સાથે મળીને કામ કરે છે. આજે આપણે જે જોયું એ આધુનિક ઇન્ડસ્ટ્રીનો પાયો છે. પણ વિચારવા જેવી વાત એ છે કે જેમ જેમ ફેક્ટરીઓ વધુ સ્માર્ટ અને કનેક્ટેડ થઈ રહી છે, આપણા રોજિંદા જીવનની કઈ વસ્તુ હવે પછી સંપૂર્ણપણે ઓટોમેટેડ થશે? જરા વિચારજો. આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.